નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, તમે પણ તમારા દુશ્મનથી પરેશાન છો તો તમારે ફક્ત એક સાધારણ કામ કરવાનું છે। લસણની એક કળી લો અને તેને તમારા શૌચાલયમાં ફેંકી દો। ત્યાર પછી જુઓ કે તમારા દુશ્મનો કેવી રીતે એકબીજા સાથે ઝઘડી પડે છે। મિત્રો, જો તમે પણ ભગવાન મહાદેવમાં સાચી શ્રદ્ધા રાખો છો તો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દો। મિત્રો, જીવનમાં ક્યારેક ક્યારેક આપણો સામનો એક નહીં પરંતુ બે કે તેથી વધુ દુશ્મનો સાથે થાય છે, જે એકજૂટ થઈને આપણને નુકસાન પહોંચાડવાનું કાવતરું રચે છે। તેઓ આપણી સફળતાથી ઈર્ષા કરે છે, આપણી પ્રગતિથી તેમને જલન થાય છે અને તે પ્રગતિ જોઈ શકતા નથી। આ જ ઈર્ષાની આગમાં તેઓ આપણને નિષ્ફળ કરવાનો પ્રયાસ કરે છે। આ કળિયુગમાં દ્વેષ રાખનારાઓની કોઈ કમી નથી। દુશ્મનો એવી રીતે વધે છે જેમ વર્ષા ઋતુમાં ખેતરોમાં ઘાસ વધે છે। જો આજે તમારા 50 દુશ્મન છે તો કાલે તેમની સંખ્યા 100 થઈ જશે અને પરમ દિવસે કદાચ 1000 સુધી પહોંચી જશે। દુશ્મનોનો આંકડો સતત વધતો જ રહે છે અને જો તેને સાચા સમયે નિયંત્રિત કરવામાં ન આવે તો સ્થિતિ વધુ વિકટ થઈ શકે છે। પ્રશ્ન એ છે કે આ વધતા શત્રુઓથી પોતાની રક્ષા કેવી રીતે કરવી, તેમનાથી મુક્તિ મેળવવાનો માર્ગ શું છે? તો મિત્રો, હું તમને એક એવો અચૂક ઉપાય જણાવવા જઈ રહી છું જેને કરતાં જ તમારા દુશ્મનો પોતે જ એકબીજાની વિરુદ્ધ થઈ જશે અને તમારી સાથે ટકરાવવાના બદલે આપસમાં જ સંઘર્ષ કરવા લાગશે। જો તમારા દુશ્મનોની સંખ્યા 2 કરતાં વધુ હોય તો આ ઉપાય તેમના સમૂહમાં ફૂટ પાડવા માટે અત્યંત પ્રભાવી સાબિત થઈ શકે છે। સામાન્ય રીતે દુશ્મન એક જૂથ બનાવી લે છે અને સંગઠિત થઈને આપણને કષ્ટ આપવાની યોજનાઓ બનાવે છે, પરંતુ જ્યારે તેમની વચ્ચે જ મતભેદ ઉત્પન્ન થઈ જાય છે તો તેઓ આપસમાં જ ઝઘડવા લાગે છે। આવી સ્થિતિમાં ઉપાય તમારા માટે સંજીવની સમાન કાર્ય કરશે, જેનાથી માત્ર તમારા દુશ્મનો નિર્બળ નહીં થાય પરંતુ તમે તેમના પર સરળતાથી વિજય પણ પ્રાપ્ત કરી શકશો। જો આપણે આ દુશ્મનોની વચ્ચે વિવાદ ઉત્પન્ન કરાવી દીધો તો તે ફૂટના પરિણામો સ્વરૂપ તે શત્રુઓ પોતાના જીવનમાં એટલો પશ્ચાતાપ કરશે, એટલો વિલાપ કરશે કે તમે પોતે કહેશો કે આ વ્યક્તિ ખરેખર આપણો શત્રુ હતો અને આજે તે સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યો છે, કારણ કે તેઓ એકબીજા સાથે લડીને પોતે જ નષ્ટ થઈ જશે। તો ચાલો મિત્રો, આ ઉપાયને કઈ રીતે કરવો અને તેની વિધિ શું છે તે હું તમને વિસ્તારથી જણાવવા જઈ રહી છું। જો મિત્રો, સૌપ્રથમ તમે આ વિડીયોને લાઈક કરી દો, કારણ કે આ વિડીયો મહાદેવની કૃપાથી જ તમારા સુધી પહોંચ્યો છે। સાથે જ કમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ અવશ્ય લખી દેજો। જે લોકો 108 વાર શ્રીરામનું નામ લખે છે, આપણે ઓછામાં ઓછું 1 વાર તો લખી જ શકીએ છીએ, જેથી શ્રીરામનું નામ આપણા મન મસ્તિષ્ક પર અંકિત થઈ જાય। બીજું કાર્ય તમારે આ કરવાનું છે। માની લો કે તમે તમારા જીવનમાં અત્યંત વ્યથિત છો અને તમને લાગે છે કે તમે હવે કંઈ પણ કરવા અસમર્થ છો। તમને ચારેય બાજુથી એવું મહેસૂસ થાય છે કે હું બધી તરફથી હારી ગયો છું અને કંઈ કરી શકતો નથી। મારા દુશ્મનો મને બહુ વધારે ત્રાસ આપી રહ્યા છે, મારા જીવ પર જોખમ આવી ગયું છે અને તેઓ મારો જીવ લેવા માંગે છે। તો મિત્રો, ઘણીવાર એવી સ્થિતિ બની જાય છે કે શત્રુ એટલો બધો હિંસક થઈ જાય છે કે તે તમારો જીવ લઈ શકે છે અથવા તે તમારા જીવનમાં એવો કહોરામ મચાવી શકે છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। તો મિત્રો, આ માટે તમારે શું કરવાનું છે? આ માટે તમારે સૌપ્રથમ તો લસણની એક કળીની વ્યવસ્થા કરવાની છે। મિત્રો, જે લસણની કળી હોય છે તે તમારે છાલકા સહિત લેવાની છે। જેના પર છાલકું લાગેલું હોય તે છાલકું ઉતારીને લસણની કળીનો ઉપયોગ કરવાનો નથી। આથી તમે ખાસ ધ્યાન રાખો કે જે લસણની કળીનો તમે પ્રયોગ કરી રહ્યા છો તેના પર છાલકું અવશ્ય હોવું જોઈએ। સાથે જ તમારે એક કાળા રંગનો માર્કર લેવાનું પણ છે। જો કાળા રંગનો માર્કર ઉપલબ્ધ ન હોય તો તમે કાજલનો પણ ઉપયોગ કરી શકો છો। હું કાળા રંગનો માર્કર એટલા માટે સૂચવી રહી છું કારણ કે જ્યારે તમે કાળા રંગના બોલ પેનનો પ્રયોગ કરશો તો બોલપેનની અણી તીક્ષ્ણ હોય છે। જ્યારે તમે તે તીક્ષ્ણ અણીથી લસણની કળી પર કોઈનું નામ લખશો તો તે લાઈ શકે છે અથવા તો તૂટી શકે છે, મતલબ તેના નિશાન પડી જશે, કારણ કે પેન તેમાં ખૂંપી જશે, તેનાથી તે ખંડિત થઈ જશે। આ જ કારણથી ફક્ત માર્કરનો ઉપયોગ કરો।
જેનો છેડો નરમ હોય છે. તે નરમાઈશના કારણે નામ સરળતાથી લખી શકશે, અથવા તમે આ કાર્ય કાજળથી પણ કરી શકો છો. હવે તમારે શું કરવાનું છે? જે લસણની કળી તમે લીધી છે તેને લઈને તમારે દક્ષિણ દિશા તરફ મોં કરીને બેસવાનું છે. તમારે આ ઉપાય ફક્ત રાત્રે જ કરવાનો છે. આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકાય છે. તેનો કોઈ દિવસ નિશ્ચિત નથી. જે દિવસે તમે આ વિડીયો જોઈ રહ્યા છો તે જ રાત્રે તમે આ ઉપાય કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે રાત્રે આ વિડીયો જોઈ રહ્યા છો અને હમણાં રાત્રિના 9 વાગ્યા છે, તો 9 વાગ્યા પછી પણ આ ઉપાય કરી શકાય છે. તમે આ ઉપાય આખી રાત કરી શકો છો. ગમે ત્યારે કરો, પરંતુ રાત્રિમાં જ સંપન્ન થઈ જવો જોઈએ. સૂર્યોદય પછી આ ઉપાય કરવામાં આવશે નહીં. હવે તમારે સૌથી પહેલાં એક લસણની કળી લેવાની છે અને તે કળી પર તમારા બંને દુશ્મનોના નામ અંકિત કરવાના છે. જો કળીના એક ભાગ પર તમારે એક દુશ્મનનું નામ લખવાનું છે, માની લો મારા શત્રુનું નામ અજય છે, તો હું અજય લખીશ. કળીના બીજા ભાગ પર મારા બીજા શત્રુનું નામ માની લો વિજય છે, તો હું વિજય લખીશ. આ રીતે મેં લસણની એક કળીની એક બાજુ અજય અને બીજી બાજુ વિજય લખી દીધું છે. બંનેના નામ મેં અંકિત કરી દીધા છે. હવે બંનેના નામ લખ્યા પછી મારે આ કળી પર એક મંત્રનો જાપ કરવા પડશે. તે મંત્ર કયો છે? તે મંત્ર એક પ્રકારની દુષ્ટોનો સંહાર કરનારો મંત્ર છે. અહીં આ મંત્રને તમે પૂરી રીતે ધ્યાનથી સાંભળો. એવું એમ ક્રીમ ફટ દુષ્ટ નાશિની સ્વાહા. મિત્રો, આ મંત્ર તમારે વાંચવાનો છે. હવે તેને કેવી રીતે વાંચવો તેની પૂરી પ્રક્રિયા હું તમને સમજાવું છું. મિત્રો, જો તમારા ઘરમાં કોઈ એકાંત સ્થાન છે જ્યાં કોઈનું આવવું જવું થતું નથી, જ્યાં કોઈ આવતું જતું નથી, તો તમે તે શાંત સ્થાન પર જઈને આ મંત્રનો પાઠ કરી શકો છો. એટલે કે આ ઉપાયને સંપન્ન કરી શકો છો. તો તમારે તે રૂમમાં દક્ષિણ દિશા તરફ કરીને બેસી જવાનું છે. જો તમારી પાસે ફક્ત એક જ રૂમ છે, તો તે રૂમમાં તમે એવું કરો કે તમારા પરિવારના સભ્યોને ફક્ત 5 મિનિટ માટે, કારણ કે ઉપાય માત્ર 5 મિનિટનો જ છે, અનુરોધ કરો કે તેઓ થોડીવાર બહાર રહે. કારણ કે તમે આ ઉપાય કરી રહ્યા છો, ત્યાર પછી તેઓ પાછા આવી શકે છે. આ ઉપાય ફક્ત 5 મિનિટનો છે અને આ માટે તમારે ઘરની બહાર જવાની પણ કોઈ જરૂર નથી. આ ઉપાય ઘર પર જ સંપન્ન થઈ જાય છે. એટલો સરળ અને સહજ છે આ, પરંતુ ઉપાયનું જે પરિણામ છે, તે લાભ તમને પ્રાપ્ત થશે તે અત્યંત શક્તિશાળી હશે. તો તમે તેમને એકવાર બહાર જવા માટે કહો. ત્યાર પછી તમે દક્ષિણ દિશામાં મોઢું કરીને બેસી જાઓ અને એક લસણની કળી પોતાના હાથમાં લઈ લો. હવે ડાબા હાથમાં લસણની કળીને રાખીને તમારે તમારા એક શત્રુનું નામ એક બાજુ અને બીજા શત્રુનું નામ બીજી બાજુ લખવાનું છે. હવે માની લો કે તમારા શત્રુઓ અનેક છે, ફક્ત 2 નથી. તમે તમારા 5, 7 કે 10 જેટલા પણ શત્રુઓ છે તેમને આપસમાં લડાવવા માંગો છો, કારણ કે તમારી વિરુદ્ધ એક મોટો સમૂહ બની ગયો છે જે તમારી સંપત્તિ હડપવા માંગે છે અથવા તમને અકારણ પરેશાન કરી રહ્યો છે. તેમણે તમારા પર કંઈક એવું કરાવી દીધું હોય જેનાથી તમારો ધંધો નષ્ટ થઈ ગયો હોય કે તમારી નોકરી જતી રહી હોય. તમે કામ પર જાઓ છો, પરંતુ તમને ત્યાંથી ધન મળતું નથી, પદોન્નતિ થતી નથી, કોઈ પણ પ્રકારનો લાભ થતો નથી, બરાબર ને? તો આ બધું તમારા શત્રુઓને વહેંચે થઈ ગયું છે. હવે તમે શું કરશો? તમે લસણની કળીની એક બાજુ શત્રુ લખશો અને બીજી બાજુ પણ શત્રુ લખશો. બંને તરફ શત્રુ લખવાથી જેટલા પણ દુશ્મન હશે તે વિભાજિત થઈ જશે. જેમ તમે એક તરફ શત્રુ લખ્યું, તો માની લો તમારા 100 શત્રુઓ છે, તો 50 એક તરફ અને બીજા 50 બીજી તરફ. આ પ્રકારે તો જો તમે સમગ્ર શત્રુઓનો વિનાશ કરવા માંગો છો અને તેમની વચ્ચે કલશ કરાવવા માંગો છો, તો આ ઉપાય અવશ્ય કરો. હવે તમારે બંને બાજુ શત્રુ લખવાનું છે અને જો તમારા ફક્ત 2 જ દુશ્મન છે અને તમે તે બંનેને લડાઈ કરાવવા માંગો છો, તો તમે નિશ્ચિત રૂપે તે પણ કરી શકો છો. મિત્રો, આ ઉપાય અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે અને તેનો પ્રયોગ વિશેષ કરીને તે સ્થિતિઓમાં કરવામાં આવે છે જ્યારે તમારો કોઈ પ્રિય વ્યક્તિ કોઈ ત્રીજા વ્યક્તિના પ્રભાવમાં આવીને તમારો દુશ્મન બની જાય. જો તમારી ઈચ્છા છે કે તે બંને પરસ્પર સંઘર્ષ કરવા લાગે, તો તમે ઉપાયને અપનાવી શકો છો. આ માટે સૌથી પહેલાં તે બંનેના નામ એક કાગળ પર લખો. નામ લખ્યા પછી તમારે એક વિશેષ મંત્રનો જાપ કરવો પડશે. આ મંત્રનો તમારે માત્ર 11 વાર ઉચ્ચારણ કરવાનું છે.
મંત્ર આ પ્રકારે છે: AUM ક્રીમ ફટ દૃષ્ટ નાશિની સ્વાહા. હવે પ્રશ્ન એ છે કે આ મંત્રનો જાપ કઈ વિધિથી કરવો. આ માટે તમારે એક લસણની કળી લેવાની છે અને તેને હાથના ડાબા ભાગની મુઠ્ઠીમાં લેવાની છે. તે સુનિશ્ચિત કરો કે લસણની કળી બહારથી દેખાય નહીં. તે પછી પોતાની મુઠ્ઠીને બંધ રાખતા જ આ મંત્રનો 11 વાર જાપ કરવાનો છે. મંત્ર જાપ પૂરો થવા પર આ લસણની કળીને પોતાની સામે રાખો અને મહાકાળીને પ્રાર્થના કરો. તમારી પ્રાર્થના આ રીતે હોવી જોઈએ: હે મહાકાળી, મેં મારા દુશ્મનોના નામ અહીં અંકિત કર્યા છે. તમે એવી કૃપા કરો કે તેમની વચ્ચે એટલો વિવાદ ઉત્પન્ન થઈ જાય કે તેઓ આપસમાં જ સંઘર્ષ કરવા લાગે અને મારું નામ લેવાનું પણ ભૂલી જાય. તેઓ મળીને મને નુકસાન પહોંચાડવા માંગતા હતા, પરંતુ હવે તમે એવી કૃપા કરો કે તેઓ પોતે જ પરસ્પર ઝઘડવા લાગે અને મારાથી દૂર થઈ જાય. હવે તે લસણની કળીને ઉઠાવીને તમારા ઘરના શૌચાલયમાં જાઓ. ત્યાં પહોંચીને તેને કમોડમાં નાખી દો અને તમારા શત્રુઓના નામ અને તેના ચહેરાનું મનમાં ધ્યાન કરો. જો તમે ફક્ત શત્રુ શબ્દ લખ્યો છે તો તમારા બધા શત્રુઓનું સ્મરણ કરો અને તે કામના કરો કે તમારા જીવનમાં જે પણ અશુભ ઘટનાઓ થઈ રહી છે તેના જવાબદાર આ જ લોકો છે અને હવે તેમનો વિનાશ થવો જરૂરી છે. ત્યાર પછી ફ્લશ ચલાવી દો જેથી લસણની કળી વહી જાય. આ ક્રિયા પૂરી કર્યા પછી તમે તમારા રૂમમાં પાછા આવો અને તમારી સામાન્ય દિનચર્યા ચાલુ રાખો. યાદ રહે કે આ ઉપાય કર્યા પછી તમારે સીધું સૂઈ જવાનું છે. આ ઉપાયના તુરંત બાદ કોઈ બીજું કામ ન કરો, ફક્ત વિશ્રામ કરો. જ્યારે તમે સવારના સમયે ઉઠશો તો તમને તમારા શત્રુઓ વચ્ચે વિવાદની શરૂઆત દેખાવા લાગશે. તેઓ આપસમાં જ ઝઘડવાનું શરૂ કરી દેશે અને તમને નુકસાન પહોંચાડવાની તેમની બધી યોજનાઓ નિષ્ફળ થઈ જશે. ધીમે ધીમે તેઓ એકબીજાથી અલગ થઈ જશે અને તમારા પર કરવામાં આવેલો કોઈ પણ તંત્ર મંત્ર પ્રભાવહીન થઈ જશે. આ એક અત્યંત શક્તિશાળી ઉપાય જેને અનેક લોકોએ અપનાવ્યો છે અને સફળ પરિણામો પ્રાપ્ત કર્યા છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. વિડીયોના અંત સુધી બન્યા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.